કેશોદના બામણાસા ગેડ ગામે નિલેશ નામના યુવકની એક જ પરિવારના 4 લોકોએ એકસમ થઈ દાતાડા, કોદાળી, લોખંડના પાઇપ વડે બેફામ માર મારી કરપીણ હત્યા કરી હતી। પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના દિવસોમાં મહિલા સહિત 4 આરોપીને ઝડપી પાડી અટક કરવા ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના સાથે ગેરકાયદેસર વ્યાજ ઉઘરાવવાનો મુદ્દો ઉપસ્થિત થતો હોય પોલીસે વ્યાજ વટાવને લગતા દસ્તાવેજી પુરાવા તેમજ ઘટના સમયે હત્યામાં ઉપયોગ લેવાયેલા હથિયારો કબજે લઈ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે। આ ઘટનાની વિગત એવી છે કે કેશોદ રહેતા નિલેશભાઈ હાજાભાઈ વાઢિયા રવિવાર હોય તેની પત્ની નૈનાબેન 1.5 વર્ષની પુત્રી અને તેના માતા-પિતા સાથે તેમની વાડીએ ગયા હતા, જ્યાંથી નિલેશભાઈ અને તેની પત્ની અને પુત્રીને બાઇક પર આખા ગામના રસ્તા તરફ રવાના થયા હતા। તે સમયે તેમની સાથે અન્ય બાઇક પર નિલેશભાઈના કાકા 2 દીકરાઓ પણ સાથે હતા। તેવા સંજોગો વચ્ચે નિલેશભાઈના પિતા સાથે વ્યાજ વટાવની માથાકૂટ ચાલતી હોય તેનો બદલો લેવા વ્યાજખોરોએ પાછળ બુલેટ દોડાવી વાહન રોકાવી નિલેશભાઈ ઉપર હુમલો કર્યો અને તેને માર મારી પછાડી દેવામાં આવ્યા હતા। બાદ અન્ય બાઇક પર નિલેશભાઈની સાથે રહેલા તેમના કાકાના દીકરાએ વ્યાજખોરોને ધમકી આપી પાછળ ન આવવા જણાવી દીધું હતું, એટલે તેઓ પાછા વળી ગયા હતા। જ્યારે નિલેશભાઈને વ્યાજખોરોએ વ્યાજના ચક્કરમાં જમીન લખાવી લેવાની હોય તેવો કારસો ઘડી ફોસલાવી 1.5 વર્ષની પુત્રી સાથે નિલેશભાઈ અને તેની પત્ની નૈનાબેનને સમાધાન કરવાનું કહી વ્યાજખોરોએ તેમના ઘરે બોલાવી દાતરડા, કોદાળી, લોખંડના પાઇપ વડે હુમલો કરી નિલેશભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો, જ્યારે મરણ જનારની પત્ની નૈનાબેનને ઈજા પહોંચાડી હતી। આ ઘટનામાં પિતા હાજાભાઈએ વ્યાજખોર પાસેથી વ્યાજે લીધેલ રકમની માથાકૂટ ચાલતી હોય વ્યાજખોરોએ હાજાભાઈના પુત્ર નિલેશભાઈને મારી નાખવાની ધમકી આપી હતી। તે મુજબ આરોપીઓએ પોતાનો મનસૂબો પાર પાડ્યો હતો। આ ઘટનામાં પોલીસે નૈનાબેનની ફરિયાદના આધારે નિલેશભાઈ સાથે રહેલ તેમના કાકાના દીકરાઓના શાહેદો તરીકે નિવેદન લઈ ગેરકાયદેસર ઉઘરાવાતા વ્યાજ વટાવ મુદ્દે દસ્તાવેજી પુરાવાઓ અને હત્યા કરવામાં ઉપયોગમાં લેવાયેલ હથિયારો કબજે કરી આરોપી હરદાસ પીઠાભાઈ નંદાણીયા અને તેમના ધર્મપત્ની જાનીબેન, તેના બંને પુત્રો દિનેશ અને મહેશને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી તેમના વિરુદ્ધ 302 ગુના હેઠળ ચારેયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે। આ ઘટનાની આગળની તપાસ કેશોદ થાણા અધિકારી AB ગોહિલ ચલાવી રહ્યા છે।